નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના સ્ટુડન્ટને ઇન્ટરવ્યૂ થાય છે. તો આજે હું બારડોલી તાલુકાના બમરોલી ગામે આવેલો છું અને મારી સામે જે દીકરી બેઠી છે એનું નામ છે સિદ્ધિ મનીષસિંહ ચાવડા. બાજુમાં મારા મિત્ર છે ધર્મેન્દ્રસિંહ ચાવડા. તેઓ સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ પણ રહી ચૂકેલા છે, રાજકીય આગેવાન છે અને બહુ જૂની દોસ્તી છે અમારી. તો પહેલાં તો બાપુ મારી ચેનલ પર સ્વાગત છે તમારું. હવે સિદ્ધિની વાત કરું તો ફિલિપાઇન્સથી સિદ્ધિએ અત્યારે MBBSની ડિગ્રી મેળવી છે અને આપને જણાવતા આનંદ થાય છે કે બમરોલી ગામની આ પહેલી દીકરી છે અને ચાવડા પરિવારની પણ પહેલી દીકરી છે જેણે MBBSની ડિગ્રી મેળવી છે અને મેડિકલમાં ડૉક્ટર બનવાનું સપનું એનું જે હતું એ એણે પૂરું કર્યું છે. તો પહેલાં સિદ્ધિ ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન રાજપૂત સમાજ તરફથી, આ ચેનલ તરફથી. હવે સિદ્ધિ, પહેલો સવાલ કે 12 સાયન્સની એક્ઝામ એટલે પરીક્ષા કઈ સ્કૂલમાંથી આપેલી, ક્યાં ભણતી હતી? હું JMB વિદ્યાભવનમાં ભણતી હતી, બારડોલીમાં. બારડોલીમાં. અચ્છા, ગુજરાતી મીડિયમમાં? હા, ગુજરાતી મીડિયમ. અને કેટલા પર્સન્ટેજ હતા 12 સાયન્સમાં? મારા 12 સાયન્સમાં 72% હતા. અચ્છા. હવે 12 સાયન્સ પછી ડૉક્ટર બનવાનું સપનું મતલબ તે જોયેલું, ફેમિલીએ જોયેલું, કેવી રીતના આ દિશામાં આગળ વધવાનું થયું? એટલે સપનું તો મારું જ હતું, પણ પછી આગળ જતાં ફેમિલીનું જ બની ગયું. અચ્છા, ઓકે. અચ્છા, ફિલિપાઇન્સમાંથી તમને એડમિશન જે મળ્યું એની પ્રોસેસ કેવી રીતના તમે કરી? મતલબ કેવી રીતના ખ્યાલ આવ્યો કે આ દેશમાં કરી શકાય છે? એ ક્યાંથી ગાઈડન્સ મળ્યું તમને? હું જે સ્કૂલમાં ભણતી હતી એ જ સ્કૂલની મેઇન બ્રાન્ચ છે સુરતમાં. હા. અને ત્યાંથી અમને ગાઈડન્સ મળેલું, કેમ કે હું મારી સ્કૂલની લાઈક ટોપર હતી, તો એ લોકોએ જ કોન્ટેક્ટ કરેલો અમારો. અને પછી અમે ત્યાં મળ્યા, ત્યાં ગયા અને પછી ત્યાંથી જ અમને બધું નોલેજ મળ્યું કે કઈ કન્ટ્રીમાં કેવી રીતે છે. બરાબર છે. હવે મનીષભાઈ, તમને પણ એક સવાલ પૂછું કે તમારી દીકરી ડૉક્ટર બની ગઈ છે, તો પહેલાં તો કેવી લાગણી થાય છે તમને? બહુ આનંદ થાય છે. અચ્છા, દીકરા દીકરીને ભણાવવા માટે પેરેન્ટ્સનું પણ બહુ મોટું યોગદાન હોય છે. ખાલી પૈસા ખર્ચવા પૂરતું નહીં, પણ એની સાથે એને ભણતા હોય ત્યારે વાંચવા ઉઠાડવાનું, ટ્યુશન મોકલવાનું કે વારંવાર રોકટોક કરવાનું કે ભાઈ વાંચવા બેસ. તો તમારે મતલબ એનું શિડ્યુલમાં તમારું પણ કંઈક ને કંઈક એમાં યોગદાન રહ્યું હશે. મારું તો ફાઇનાન્સ સિવાય કોઈમાં નથી રહ્યું, કોઈ અચ્છા. કોન્ટ્રાક્ટ કર્યું નથી. હા. અને તો મને તો ખુદને પણ એમ નહીં હતું કે મારી દીકરી આટલું બધું ભણી જશે. અચ્છા. હા, એને હું કોઈ દિવસ વાંચવા બી બહુ બેસાડી નથી કે પણ એ પોતાની જાતે એટલું મસ્ત કામ કરતી. અને મને તો એમ થતું હતું કે આ ભણી રહે બારે. અચ્છા. લાંબુ ભણે નહીં. ના ના, દીકરીઓ બહુ સારું ભણે છે પણ. હોશિયાર ઘણી નીકળી. હા. અને બહુ સારું. બરાબર છે. બરાબર. ધર્મેન્દ્રસિંહ બહુ ખુશ છે. બાપુ, તમને પણ સવાલ પૂછે કે તમારી આ દીકરી જે છે એ ડૉક્ટર બની ગઈ, તમારી બાજુમાં બીજી દીકરી બેઠી છે, તો MSc ML છે. અચ્છા અચ્છા. અને મારે MBBS બની ગઈ. બરાબર છે. હજુ ત્રીજી દીકરી જે ખરી ને, હા. તેઓ પ્રગતિના પંથે છે. અચ્છા અચ્છા. બરાબર છે. એટલે અમારે દીકરીએ બધી જ તમારું નામ રોશન કર્યું નામ પરિવારમાં. રોશન કર્યું. સાચી વાત છે, સાચી વાત છે. સિદ્ધિ, હવે આગળનું શું પ્લાનિંગ છે? MBBS તો થઈ ગયું, હવે આગળ MD MS શું કરવું છે? હા, હવે આગળ મારે MD કરવું છે. અચ્છા, કઈ ફેકલ્ટીમાં શું મતલબ? એટલે મને ઘણી બધી ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે, જેમ કે ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેસિયા. અને એના માટે આપણે ઇન્ડિયામાં કરવું હોય તો પણ મારે એક એક્ઝામ આપવી પડે આગળ. હા. અને બીજી કોઈ કન્ટ્રીમાં કરવું હોય તો પણ ત્યાંની મારે એક્ઝામ આપવી પડે. બરાબર. એટલે એ એક્ઝામમાં જે પ્રમાણેના રેન્ક આવે તે પ્રમાણેની ફિલ્ડ આપણને મળે. અચ્છા, બરાબર છે. અચ્છા, ગાયનેકની તે વાત કરી તો આપણા સમાજના એક બે બેન છે જે બહુ મોટું નામ છે સુરતમાં, ડૉક્ટર સંધ્યાબેન છાસઠિયા. પછી આપણા મહેન્દ્રસિંહ, એમના વાઈફ છે, એ પણ ગાયનેક છે અને બહુ સુરતમાં મોટું નામ છે એમનું, બહુ વર્ષોની પ્રેક્ટિસ છે. તો કોઈ આઈડિયલ ડૉક્ટર ખરા તારી નજરમાં? એટલે અત્યારે તો એમ એવું કોઈ આઈડિયલ ડૉક્ટર છે નથી. હા. કેમ કે હું બહારથી ભણીને આવી છું, તો મને અહીંયાનો બહુ એટલો પરિચય. હા હા, પરિચય સાચી વાત નથી. છે. અહીંયાના ડૉક્ટરોને એટલી બધી મળી નથી. બરાબર છે.
ઓકે, હવે ત્યાં MBBSમાં એડમિશન લીધા પછી એક પ્રેશર પણ મેન્ટલી હોય છે કે ભાઈ મમ્મી પપ્પા આટલા બધા પૈસા ખર્ચીને અહીંયા ભણવા માટે મોકલી છે મને, તો ત્યાંનું વાંચવાનું શિડ્યુલ ત્યાં કેવી રીતના બનાવેલું, કેટલા કલાક વાંચતી હતી, અને એનું શિડ્યુલ જરાક જણાવે તો આપણી બીજી બધી દીકરીઓને પણ ખ્યાલ આવે કે ભાઈ કેટલી મહેનત કરવી પડે આ ભણવા માટે એમ. પ્રેશર તો હોય જ છે, પણ એમ કે મારા પપ્પાને મારી મમ્મીએ એવું જ કીધેલું કે તારાથી જેટલું થાય તેટલું તારે કરવાનું, બહુ ટેન્શન લેવાનું નહીં. અને ઓલવેઝ એ લોકો હતા મને મોટિવેટ કરવા માટે. બરાબર. અને મને કોઈ મોટિવેશનલ સ્પીકરની બી જરૂર નહીં પડી મોટિવેટ થવા માટે. બરાબર. કેમ કે મારું ફેમિલી બહુ સપોર્ટ કર્યો અને બહુ મોટિવેટ કર્યું. અને જેટલું વંચાય એટલું વાંચતી હું. બરાબર છે. અને મેક્સિમમ ટાઈમ આપવો જ પડે આપણે આપણી સ્ટડીને, જો કરવું હોય તો આપણે કંઈ. સાચી વાત છે. ઓકે, હવે આપણા સમાજની દીકરીઓને કોઈક મેસેજ આપવા માંગે છે કે ભાઈ મા બાપ આપણી પાછળ પૈસા ખર્ચતા હોય તો કંઈક ગોલ લઈને ભણવું જોઈએ, કોઈક મુકામ પર પહોંચવું જોઈએ? હા, ગોલ તો હોવો જ જોઈએ. કેમ કે મારો બી MBBS કરવાનો ગોલ 9th સ્ટાન્ડર્ડથી જ હતો. અચ્છા. અને એટલે ગોલ હોય તો જ તમે, તમારી પાસે પ્લાન જ નહીં હોય તો તમે આગળ કંઈ નહીં કરી શકો. બરાબર છે. તમારી પાસે પ્લાન હોવો તો બહુ જ જરૂરી છે. અને હું તો સમાજના દરેક લોકોને કહું છું કે તમારી દીકરીઓને ભણાવો, ખૂબ ભણાવો. કેમ કે મેં ઘણા બધા એવા બી ઉદાહરણ જોયા છે કે નથી ભણાવતા દીકરીઓને. હા. તો હું તો સમાજમાં બધાને એમ જ કહેવા માંગુ છું કે તમે તમારી દીકરીઓને તમારા દીકરા સમાન જ સમજો. સાચી વાત છે. કેમ કે મારા પપ્પાએ મને પહેલેથી એવી રીતે જ રેઇઝ કરી છે એક કે કન્યાદાન છે. તું મારો, મને ઓલવેઝ ઘણી વખત અગર હું ડિમોટિવેટ બી થઈ છું તો એમ જ કીધું છે કે તું મારો છોકરો જ છે, દીકરો જ છે. હા. અને એવી રીતે જ બરાબર. એટલે બહુ તમારી છોકરીઓને તમારા છોકરાઓથી ઓછું નહીં આપો. અને ઓલવેઝ એમને સપોર્ટ કરો. એમણે જે કરવું હોય એ કરવા દો. અને એવું બી નથી કે તમે તમારી કોઈ બી મેન્ટાલિટી એમની ઉપર થોપી દો કે ના તારે આ જ કરવાનું. હા, એ લોકોને ગાઈડ કરો. અગર મિસલીડ થાય છે તો ગાઈડ કરો. બરાબર. પણ એ લોકોનો જે ગોલ હોય એ કરવાનો ચાન્સ જરૂર આપો. બરાબર છે. હવે મેં એટલું જ કીધેલું. હા. मुकद्दर उसी का चमकता है जिंदगी में, मुकद्दर उसी हाँ। का चमकता है जिंदगी में, हाँ, हाँ। जो जिंदगी बीता देता है मुकद्दर મુકદ્દર बनाने। બનાને મેં. સાચી વાત છે. બહુ સાચી વાત અને છે. એમને હું થોડો વખત જ્યારે મારા પર ફોન આવે ત્યારે આટલો એક શેર તો હું કાયમ શેર કરતો. હા હા. હા, કે તમારે મહેનત કરવી પડે. સાચી વાત છે. સાચી વાત છે. અચ્છા, હવે સીધી બમરોલી જેવા એકદમ નાના ગામમાંથી તું ડૉક્ટર બની, સૌ પ્રથમ ડૉક્ટર બની. બીજું તમારા પોતાના પરિવારમાંથી પણ તું સૌ પ્રથમ ડૉક્ટર બની. તો આ એક તારા પોતાના પર્સનલ એક રેકોર્ડ થઈ ગયો એવું કહી શકાય. બરાબર. હવે પછી ગામમાંથી બીજા ડૉક્ટર બનશે તો એ બીજા નંબર આવશે, પણ તારો પહેલો નંબર છે. તો એક અલગ પ્રકારનું એચિવમેન્ટ છે. તો આના વિશે મતલબ કેવી લાગણી થાય છે? ફર્સ્ટ કોઈ પણ એના પર આવવું એ બહુ મોટી વસ્તુ છે. લાગણીમાં તો એવું જ છે કે હું તો એમ કહેવા માંગુ છું કે તમે કોઈનો રેકોર્ડ તોડવામાં નહીં માનવાનું. આપણે આપણા જ રેકોર્ડ બનાવવામાં માનવાનું. કેમ કે કોઈનો રેકોર્ડ તોડવા જશો તો તમે ખાલી એનો રેકોર્ડ જ તોડી શકો. સાચી વાત છે. બીજું કંઈ નહીં કરી શકો. અને એટલે મારી સાથે બી એવું થયું છે કે લાઈક મારા મોટા પપ્પાની છોકરી છે એ બી ભણવામાં ઘણી હોશિયાર હતી. બરાબર. તો બધા મને એવું કહેતા કે તું 12thમાં એનો રેકોર્ડ તો તોડશે જ. પણ હું એ લોકોને કંઈ જવાબ નહીં આપતી હતી કેમ કે મારો ગોલ અલગ હતો. બરાબર. એટલે આપણે એવું જ વિચારવાનું કે આપણો જે ગોલ હોય એ કરવાનો, બીજાનો જે ગોલ હોય એ નહીં કરવાનો એમ. સાચી વાત છે. અને બીજાના રેકોર્ડ તોડવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં લાવવાનો. આપણે આપણી રીતે જ જોવાનું કે આપણે કેવી રીતે શું કરવું છે. બરાબર છે. અને જો તમે બીજાનો રેકોર્ડ તોડવામાં જ બિલીવ કરો તો તમે કંઈ અચીવ નહીં કરી શકો. કદાચ એ રેકોર્ડ બી નહીં તોડી શકો તમે. તમને એટીટ્યૂડ આવી જાય કે તમને કોઈ બી જાતનું એ અભિમાન આવી જાય તો બી એવું થઈ શકે કે તમે કેપેબલ બી હોય એ રેકોર્ડ તોડવા માટે પણ તમે નહીં તોડી શકો. સાચી વાત છે. તો આપણે બીજાના રેકોર્ડ તોડવામાં બિલીવ નહીં કરવાનો. આપણો પોતાનો રેકોર્ડ, હું એવું બી નથી કહેતી કે પોતાનો રેકોર્ડ એટલે પોતે જાતે રેકોર્ડ બનાવો, પણ તમે તમારો જે ગોલ હોય એ જ કરવાનો એમ. બરાબર છે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. અને રાજપૂત સમાજ તરફથી, આ ચેનલ તરફથી
ખૂબ પ્રગતિ કરો, મેડિકલના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કરો અને બમરોલી ગામનું નામ આખા ગુજરાતમાં ગુંજે એવી પ્રગતિ કરો એવી હાર્દિક શુભેચ્છા મારા તરફથી.